આજે દેશભરમાં દશેરાના તહેવારની ઉજવણી કરાઈ રહી છે। દશેરાનો તહેવાર જેને વિજયાદશમી તરીકે પણ ઓળખવામાં આવે છે। આ તહેવાર અસત્ય પર સત્યના વિજય અને અધર્મ પર ધર્મના વિજયનું પ્રતીક છે। ભારતના અલગ અલગ ભાગોમાં દશેરાની ઉજવણી વિવિધ રીતે કરવામાં આવે છે। આ દિવસને શક્તિની ઉપાસનાનો તહેવાર પણ માનવામાં આવે છે। ક્ષત્રિય સમાજ તેમજ પોલીસ અને સૈન્યમાં શસ્ત્રો અને સાધનોની પૂજા કરવામાં આવતી હોય છે। ગુજરાતમાં દશેરાના દિવસે ફાફડા અને જલેબી ખાવાનો ખાસ રિવાજ છે, જેને વિજયના પ્રતીક રૂપે મીઠાઈ અને નાસ્તા તરીકે જોવામાં આવે છે। ગુજરાતમાં ફરસાણની દુકાનો પર વહેલી સવારથી જ લાંબી લાઈનો લાગી ગઈ છે, ત્યારે આજના દિવસે લોકો નવા વાહનો પણ ખરીદી રહ્યા છે। તો પ્રધાનમંત્રી મોદીએ વિજયાદશમી પર દેશવાસીઓને પાઠવી છે શુભકામના। સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેમણે શુભકામના પાઠવી, લખ્યું કે વિજયાદશમી પર સત્ય પર સત્યના વિજયનું આ પ્રતીક છે અને આ પાવન અવસર પર સાહસ, બુદ્ધિ અને ભક્તિના માર્ગ પર આગળ રહેવાની પ્રેરણા મળે છે, તેવું તેમણે એક્સ પર ટ્વીટ કર્યું।